આણંદ શહેરના ચિકોદરા ઓવરબ્રિજ પરથી પાવાગઢ દેખાતા કુતૂહલનો માહોલ સર્જાયો છે। વરસાદ બાદ વાતાવરણ શુદ્ધ થતાં દૂરથી પાવાગઢના નરી આંખે દર્શન થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા છે। આણંદના ચિકોદરા ઓવરબ્રિજ પરથી અચાનક પાવાગઢના દર્શન થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સામાન્ય દિવસોમાં ધૂળ પ્રદૂષણને કારણે પાવાગઢ નજરે પડતું નથી, પરંતુ વરસાદ બાદ હવા એકદમ શુદ્ધ થતાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે, જેમાંથી દૂરથી દેખાતા પાવાગઢના નજારા કેદ કરવા ઘણા લોકોએ મોબાઈલ કેમેરા પણ ચડાવ્યા હતા। મારું નામ શૈલેષ પ્રજાપતિ છે। અહીંથી હું જતો હતો ગણેશ બ્રિજ ઉપરથી, ત્યાંથી મેં જોયા બ્રિજને જોઈને મને લાગ્યું કે આ લોકો શું જુએ છે। મેં પણ જોયું કે આજે આઠમનો દિવસ છે અને સાક્ષાત મહાકાળી માતાના દર્શન થઈ રહ્યા છે પાવાગઢના। અહીંથી રિયલીમાં પાવાગઢ દેખાઈ રહ્યો છે, એ બહુ સારું કહેવાય કે પાવાગઢ આપણા અહીંથી આજે આઠમના દિવસે આજે માતાજીના દર્શન થઈ રહ્યા છે। હું ખૂબ માતાજીનું અભિનંદન માનું છું, મને આજે દર્શન જોવા મળ્યા। મારું નામ ગોરલ છે। અમે આજે અહીંયા ગણેશ ચોકડી બ્રિજ ઉપર અમે બધા જોતા હતા કે હા પાવાગઢ ડુંગર દેખાય છે, તો અમે અહીંયા અત્યારે જોવા માટે આવ્યા। આ જ વસ્તુ મેં 16-17 વર્ષ પહેલા બી મેં જોયું હતું અને માતાજીના દર્શન કર્યા હતા। મારું નામ પરમાર કૃષ્ણા છે। આજે હું આગળ બ્રિજ ઉપર આવી તો મને જાણવા મળ્યું કે પાવાગઢ દેખાય છે એમ। તો આ બી પાવાગઢ 16 વર્ષ પહેલા મારી મમ્મીએ સાક્ષાત દર્શન કરેલા અને આ 16 વર્ષ પછી આઠમના દિવસે આજે પાવાગઢના ફરી દર્શન થયા છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।